અને જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે કે જેથી નાણાં મેળવીને પોતાની જરૂરિયાતોને સંતોષી શકે. ઉદાહરણ તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી વગેરે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, રોજગાર અને વ્યવસાય. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ધંધો શબ્દ એ અંગ્રેજી શબ્દ વીસી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. ધંધાનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. ધંધામાં 2 પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. ઉદાહરણ તરીકે જ્યારે દુકાનમાંથી કોઈ પુસ્તક ખરીદીએ છીએ ત્યારે દુકાનદાર એ પુસ્તક વેચનાર છે અને આપણે પુસ્તક ખરીદનાર છીએ. ધંધામાં આવક ખર્ચ વ્યવહાર, મૂડી ઉપાડ વ્યવહાર, માલ મિલકત વ્યવહાર, રોકડ વટા, વેપારી વટા વ્યવહાર, ગાલખાટ પરત વ્યવહાર વગેરે જેવા વ્યવહારો થાય છે. ત્યાર પછી બીજું છે રોજગાર. રોજગાર એટલે નિશ્ચિત વેતનના બદલામાં નિશ્ચિત સમયમાં પૂર્ણ કરેલું કાર્ય. રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગારમાં નિશ્ચિત સમયમાં પૂર્ણ કરેલા કાર્યના બદલામાં નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે છે. ઉદાહરણ તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક. ત્યાર પછી ત્રીજું છે વ્યવસાય. તો વ્યવસાય એટલે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, તાલીમ, જ્ઞાન અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે. વ્યવસાયમાં વ્યક્તિએ પોતાના વ્યવસાયનું શિક્ષણ મેળવવું પડે છે. ઉદાહરણ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, વકીલ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આપણે એ હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિનો હેતુ આવક, ખર્ચ કે નાણાકીયના વિનિમય હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સરસ જવાબ. આર્થિક પ્રવૃત્તિનું કોઈ એક ઉદાહરણ જણાવો. અનાજનું ઉત્પાદન કરી શકે છે. બરાબર જવાબ. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? કયા કયા? બોલો તમે. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે: રોજગાર, વ્યવસાય અને ધંધો. ગુડ આન્સર. ધંધો એટલે શું? બોલો તમે. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. નાઇસ આન્સર. ધંધામાં કેટલા પક્ષકારો હોય છે? કયા કયા? બોલો તમે. ધંધામાં 2 પક્ષકારો હોય છે: ખરીદનાર અને વેચનાર. બોર્ડ પર આવી છે. ધંધાનું કોઈ એક ઉદાહરણ જણાવો. બોલો તમે. દુકાનમાંથી પુસ્તક ખરીદવું. રાઈટ. રોજગાર એટલે શું? બોલો તમે. રોજગાર એટલે નિશ્ચિત વેતનના બદલામાં નિશ્ચિત સમયના પૂર્ણ કરેલું કાર્ય. વેરી ગુડ આન્સર. રોજગારનું કોઈ એક ઉદાહરણ જણાવો. બોલો તમે. શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક. વેરી નાઇસ આન્સર. વ્યવસાય એટલે શું?